આણંદ વિદ્યા ડેરીની કેશ અને કેશ વાનની લૂંટના પ્રકરણમાં પોલીસને આખરે સફળતા મળી છે। પોલીસે 4 લૂંટારુઓને 5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। સિલસિલાવાર જો સમગ્ર લૂંટનો ઘટનાક્રમ જોવા જઈએ તો ગત 12 સપ્ટેમ્બરના રોજ 11 વાગ્યાના સુમારે વિદ્યા ડેરીના કર્મચારીઓ ડેરીમાં કોન્ટ્રાક્ટ ઉપર ફરતી ઇન્ડિગો કાર લઈ 2 દિવસની જમા થયેલ દૂધની આવકની 48 લાખની રકમ બેંકમાં જમા કરાવવા જઈ રહ્યા હતા। તે દરમિયાન અજાણ્યા લૂંટારુઓએ વિદ્યા ડેરીથી થોડે જ દૂર કાર ઉભી રખાવી મરચાની ભૂકી નાખી કાર સહિત 48 લાખની લૂંટ ચલાવતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી જવા પામી હતી। લૂંટના થોડાક જ કલાકો બાદ લૂંટાયેલ કાર પેટલાદ પાસેથી બિનવારસી મળી આવી હતી। જો કે લૂંટ સ્થળેથી થોડે જ દૂર પોલીસને બિનવારસી રિક્ષા મળી આવતા પોલીસે લૂંટને સ્થાનિક લોકોએ જ અંજામ આપ્યો હોવાના તારણ સાથે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો અને કારના ચાલક પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવતા પ્રાથમિક દ્રષ્ટિએ જ કાર ચાલક પર શંકાની સોય તકાઈ હતી। કાર ચાલક ધર્મેશ ઉર્ફે ગબલો હિંમતભાઈ ચાવડાની આણંદ એલસીબીએ સઘન પૂછપરછ કરતા આખરે તેણે ગુનાની કબૂલાત કરી લીધી હતી અને લૂંટમાં સામેલ અન્ય આરોપીઓના નામ પણ પોલીસને આપી દીધા હતા। પોલીસે લૂંટના ગુનાને અંજામ આપનારા યાસીન શાહ ઉર્ફે ગબલો, અબ્દુલ શાહ દિવાન, નીતિન વિષ્ણુ ચૌહાણ, હિતેશ ગોવિંદ કાળાની ધરપકડ કરી હતી। પોલીસે લૂંટારુઓ પાસેથી 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 38 લાખ રિકવર કરવાના બાકી છે તે મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। આ બનાવની તપાસ દરમિયાન આપણે 4 આરોપીઓને અટક કરવામાં આવ્યો છે। ગઈકાલે અટક કર્યા છે। એમાં આપણે જે ગાડી વિદ્યા ડેરીથી નીકળી હતી, વિદ્યા ડેરીની જે ગાડીમાં કેશ લઈને 4 જણ વિદ્યા ડેરીના એમ્પ્લોઈઝ આવતા હતા, એમાંથી એક ડ્રાઈવર એમાં ઇન્વોલ્વ છે અને એમાં ટોટલ અત્યાર સુધી 4 માણસોને અટક કર્યા છે। તો એક તો એમાં ડ્રાઈવર ઇન્વોલ્વ છે, પછી ડ્રાઈવરના ઘર નજીક એ નીતિન મારવાડી કરીને માણસ રહે છે, એ એમાં ઇન્વોલ્વ છે। પછી જે ઓટો રિક્ષાના મૂળ માલિક છે જેને આપણે પકડ્યો છે એ પણ એમાં ઇન્વોલ્વ છે અને એક હિસ્ટ્રી શીટર છે જે રેલવે વિસ્તારમાં વારંવાર ચોરીઓના બનાવમાં પહેલાં પણ પકડ્યો છે, જેનું નામ છે યાસીન ડગલો કરીને છે, એમને પણ એમાં પકડ્યા છે। એના પાસેથી આપણે 5 લાખ રૂપિયાની રિકવરી પણ થઈ છે। હવે એમાં 3 આરોપીઓ પકડાવા ઉપર બાકી છે જે અત્યારે નાસ્તા ફરતા છે અને આ આરોપીઓ પાસે બાકીનો કેશ છે આ આપણે એક આરોપી કહી રહ્યા છે અને તપાસ હવે ચાલુ છે। ઝડપથી આ 3 આરોપીઓને પણ પકડવામાં આવશે અને એના પાસેથી બીજા જે કેશ છે એ પણ રિકવરી કરવામાં આવશે।